માટે બનાવેલું જો અંદર બોકડા ટાઈપ બનાવેલું હ બસ જૂના વખતની ટોપો જો વડનગરનો તો મિત્રો આપણે હોમી સાઈડથી આખું મંદિર નહોતું આવતું તો આપણે આ બાજુ આવ્યા છીએ આખું મંદિર જોવા। તો મિત્રો આ મંદિર જેવા આકાર બનાવેલા છે જો બધા અલગ અલગ। જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બધાને જય માતાજી, નવો દિવસ નવો બ્લોગ। તો આપણે આવ્યા છીએ અંબાજી કોઠા લેક વડનગર। તો આ છે તળાવ। આપણા ગેટથી અંદર આવીને ચાલુ કર્યો બ્લોગ, બાઇક ચાલુ હતું એટલે। તો જોવાલાયક મસ્ત છે મિત્રો। તો આપણે આવ્યા છીએ વડનગર, તો અમુક બ્લોગ બનાવતા જઈએ। અંબાજી કોઠા લેક। તો જો આ તળાવ છે। અત્યારે તો જે ખાસું ઓછું પાણી છે, ચોમાસું હજી એમાં આવ્યું છે એટલે ચોમાસામાં ફૂલ ભરાઈ જતું છે। તો આપણે આગળ બતાવીએ। આ છે અંદર જવાનો ગેટ, તળાવ। બધા જૈન મંદિર બનાવેલો બેઠક માટે, અમે બેઠક માટે બનાવેલો। આ બાજુ છે મસ્ત વાયરો આવે મિત્રો, વાતાવરણ એકદમ મસ્ત લાગે। આ બાજુ અમુસા વડનગર સિવિલ હોસ્પિટલ। જો મિત્રો આમ લાગે છે મંદિર જેવું, પણ આમ બેહવા માટે બનાવેલું। જો અંદર બોકડા ટાઈપ બનાવેલું હ। તળાવમાં પાણી ચોખ્ખું, માછલીઓ કેવું દેખાતું નહીં। હસી ખરી મમરા કેવું લાવ્યા હોય ને તો બહાર આવું ખાવા। તો આપણે આગળ બતાવીએ। તો મિત્રો આ બાદ તળાવના પેલા કોઠાથી આપણે આ બાજુ આવ્યા છીએ। હોમ રેલવે ફાટક છે અને આપણે આ બાજુ આવ્યા છીએ। આ એક મસ્ત ઝાડ છે, કોઈને જોયું હોય તો કોમેન્ટ કરજો। આમ લાગે છે ટોમેટા પત્તું હોય એવું લાગે, પણ અલગ જ છે આખું। ફૂલ બૂલ કોઈ આવ્યું નહીં, જો મસ્ત એક નંબર। ચારે બાજુ પોણી જ પોણી છે। જો આ બાજુ સીડી ઉતરવાની મેલીએ જો। અમુક ગીતોનો એકણ શૂટિંગ પણ થયેલો હશે, કેમ કે લોકેશન એક નંબર। આ જો બેસવા માટે મસ્ત બોકડો બનાવ્યો। ચોમાસામાં એકદમ મસ્ત મસ્ત લોકેશન આવારી। તો મિત્રો આ સૌ ઊંચું જો ઊંચાથી બધો બેહવાન જે મંદિર જેવો બનાવેલો બધો આવી જાય। જો આટલા રહી આજુબાજુનું બધું આવી જાય, સિવિલ આ બાજુનું આ બાજુનું બધું આવી જાય। બીજો બધો શું પણ નેસો નારિયેળ ઊંચું ટેકરા ઉપર જુઓ, એક નંબર લોકેશન। કોઈ મિત્રો આવ્યું હોય તો કોમેન્ટ કરજો। તો મિત્રો આ છે જૂના વખતની ટોપો, જો વડનગરનો જૂનો ગેટ છે અને આ છે ટોપ પેલી બાજુ છે, આ બાજુ છે અને આ જૂની દિવાલો। આ છે મિત્રો હાટકેશ્વર મહાદેવનું મંદિર। તો આપણે બહારથી બતાવીએ, અંદર આવશું એટલે બતાવશું ફરીવાર। જો અંદરનું મસ્ત લોકેશન છે, વર્ષો જૂનું મંદિર। જો વડનગરમાં ઊંચામાં ઊંચું મંદિર આવીએ છે, પથ્થરની કોતરણી કરેલી છે મસ્ત। તો મિત્રો આપણે હોમી સાઈડથી આખું મંદિર નહોતું આવતું તો આપણે આ બાજુ આવ્યા છીએ આખું મંદિર જો હાટકેશ્વર મહાદેવનું મંદિર। અને સતી તે ઉપર આખું દેખાય આ બાજુ, અને બહાર તો લોકેશન મસ્ત। પણ જે આ બહાર દિલ્હીમાં ને રોડ બનાવેલા ને એ રોડ વૈકન બનાવેલા છે। જો એક નંબર વ્યૂ આવે વડનગર। તો
તો મિત્રો આ મંદિર જેવા આકાર બનાવેલા છે, જો બધા અલગ અલગ જ્યાં થોભલા બનાવ્યા છે, મંદિર જેવા આકાર બનાવેલા જો. અને આ બાજુ મસ્ત બનાવ્યું, આ બાજુ ગાર્ડન બનાવ્યું, આ બેહવા માટે ઓટલા હોય. અને આ મોટું બનાવ્યું હું છે તો આપણને ખબર નહીં. કોઈને ખબર હોય મિત્રો કોમેન્ટ કરજો, વડનગરથી કોઈ જોતું હોય તો. પાછળ તો કોઈ નહીં, ખાલી આગળથી મસ્ત દેખાય. હોમમાં મંદિરની એક્ઝેક્ટ હોમ જ છે, અને આ બાજુ હોમો સિવિલ છે.